અમદાવાદના કાળુપુરમાં ધૂળેટીની કરાશે ઉજવણી. મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ. ફૂલોત્સવની કરાશે ભવ્ય ઉજવણી. ધૂળેટીને લઈને ભક્તોમાં ઉત્સાહ. મંદિર ખાતે ફૂલોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ છે. અમદાવાદના કાળુપુરમાં ધૂળેટીની ઉજવણી થશે. મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ. અમદાવાદના કાળુપુરમાં ધૂળેટીની કરાશે ઉજવણી. સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલોત્સવની તૈયારી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ભક્તો રંગબેરંગી ગુલાલથી હોળી રમશે. ભાવિ ભક્તો રંગવા તૈયાર છે. કાળુપુર મંદિરના સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલોત્સવની તૈયારી કરવામાં આવી છે. ભક્તો રંગબેરંગી ગુલાલથી હોળી રમશે. કાળુપુરમાં ફૂલોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ભાવિ ભક્તો રંગમાં રંગાવવા તૈયાર છે. મંદિર ખાતે ફૂલોત્સવની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કાળુપુરના સ્વામિનારાયણ મંદિરમાં ફૂલોત્સવની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભક્તો રંગબેરંગી ગુલાલ સાથે એકબીજાને રંગશે. ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. મંદિર ખાતે ફૂલોત્સવની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભક્તો રંગબેરંગી ગુલાલથી હોળી રમશે. આજ સાથે આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા પાર્થ વ્યાસ જોડાઈ ગયા છે. જી પાર્થ, હાલ કાળુપુર મંદિરમાં ફૂલોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ત્યાં ધૂળેટીને લઈને માહોલ કેવો છે? जी बिल्कुल थी बात કરવામાં આવે તો હાલ અમદાવાદ સ્થિત સ્વામિનારાયણ મંદિર આવેલું છે કાલુપુર વિસ્તારમાં. તો તે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ફૂલોત્સવની જે છે તૈયારી શરૂ થઈ ગઈ છે અને જે છે અહીંયા લઠમાર હોળી જે છે તે રમાવાની છે. આપ જોઈ શકો છો કે ફૂલોત્સવની તૈયારી જોરો શોરોથી ચાલી રહી છે. તો ક્યાંક ભક્તોમાં પણ હોળી રમવાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે જે સ્વામિનારાયણ મંદિર છે તે રંગોમાં રંગાવાનું છે અને આ જે તૈયારીઓ છેલ્લા કેટલા સમયથી આ મંદિરની અંદર તૈયારીઓ કરવામાં આવતી હોય છે. ફૂલોથી અહીંયા હોળી રમાવાની છે. આપને દ્રશ્યમાં પણ જે છે ભીડ દેખાતી હશે. ઘણા બધા જે લોકો જે છે કે જે અહીંયા આવ્યા છે અને એ લોકો અહીંયા હોળી રમવાના છે. હાલ વાત કરવા જઈએ તો અહીંયા જે છે ટૂંક જ સમયની અંદર હોળીની જે છે હોળી રમાવાની શરૂઆત થવાની છે. ફૂલોથી હોળી રમાવાની છે અને આ જે સ્વામિનારાયણ મંદિર છે એની અંદર છેલ્લા કેટલા વર્ષોથી એ હોળી રમાય છે. દર વર્ષની પરંપરા છે કે જ્યારે ધૂળેટીના પર્વ નિમિત્તે હોળી રમાય છે. આપ મંદિરની અંદર પણ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યાની અંદર જે છે ભક્તોની ભીડ ઉમટી છે અને અહીંયા જે દરેક ભક્તો જે છે એ ભગવાનની ભક્તિના રંગમાં રંગાયા છે અને આરતી થયા બાદ અહીંયા જે છે દર વર્ષે હોળી રમાતી હોય છે. ભગવાન સ્વામિનારાયણને હોળી જે છે એમને રંગ લગાવવામાં આવે છે અને જે છે હોળીની શુભેચ્છાઓ લોકો જે ભક્તો એકબીજાને આપતા હોય છે અને ભગવાન પણ એવું કહેવામાં આવે કે જે અહીંયા જે છે હોળીના જે રંગના રંગો છે એમાં રંગાઈ જાય છે. અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અહીંયા મહિલા જે છે ભજન કીર્તન કરી રહી છે, તેમજ જે પુરુષો છે એ પણ ભજન કીર્તન કરી રહ્યા છે. અને આપણે જે છે હું એ પણ કહેવા માગીશ કે છેલ્લા કેટલા વર્ષોથી પરંપરા છે કે અહીંયા જે છે મહિલાઓ અને પુરુષો જે બંને જે છે ફૂલોથી હોળી રમતા હોય છે. અને આપણે પાછળ પણ દ્રશ્યોમાં બતાવવા માગીશ કે ફરીથી જે છે જે પુરુષો જે છે તે લાકડી વડે જે છે રાસ રમી રહ્યા છે. અને અહીંયા વાત કરવા જઈએ તો બસ ટૂંક જ સમયની અંદર જે છે ફૂલ ફૂલોત્સવની તૈયારીઓ જે છે શરૂ કરવામાં આવશે. અને ખાસ કરીને જે છે અહીંયા જે પુરુષો જે છે લઠમાર હોળીથી રમતા હોય છે એકબીજાને જે છે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેવી રીતે જે લાકડી મારી રહ્યા છે અને આવી રીતે અહીંયા જે છે હોળી જે છે રમાતી હોય છે. જી આપનો આભાર. તો ધૂળેટીને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર ખાતે ફૂલોત્સવની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલોત્સવની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભક્તો રંગબેરંગી ગુલાલથી હોળી રમી રહ્યા છે. ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર ખાતે ફૂલોત્સવની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલોત્સવની સરસ મજાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભક્તો રંગબેરંગી ગુલાલથી હોળી રમશે.